સુહાગરાતના દિવસે મારા પતિએ મને કહ્યું કે મને સુહાગરાત મનાવવા કરતા જોવામાં વધુ આનંદ આવે છે, તો તું મારા દોસ્તની સાથે સુહાગરાત મનાવો અને મને તમને જોઈને આનંદ થશે. હું તેના આવા શબ્દોથી પાગલ થઈ ગઈ હતી અને મારા પતિના દોસ્તે મારી સાથે સુહાગરાતમાં મારી સાથે એવું કર્યું કે મારું નામ જાનવી છે. દરેક છોકરીઓની જેમ મારી પણ મોટી ઈચ્છાઓ હતી. જેમ જેમ હું યુવાન થતી હતી તેમ તેમ મારા મમ્મી પપ્પાએ મારા સંબંધ તો ઠીક પણ જલ્દીમાં મારા લગ્ન પણ ગોઠવી દીધા. ત્યારે છોકરાઓને મળવાની અમને પરવાનગી ન હતી, પણ હા, મારા પતિ મને રોજ રાત્રે ફોન કરતા અને મારી સાથે એવી પ્રેમથી વાત કરવા લાગ્યા કે હું શરમાઈ જતી હતી. તેના શબ્દોમાં પ્રેમની ભાષા હતી અને હું તેના પ્રેમની સાચણીમાં ડૂબી જતી હતી. પછી તે મને કહેતો કે લગ્નની તૈયારીઓ જલ્દી કરી લેવી જોઈએ, હું તારા વગર નહીં રહી શકું. આપના મમ્મી પપ્પાને લગ્ન વિશે કહી જલ્દી લગ્ન કરી લઈએ, જેથી તું મારી પત્ની બનીને જલ્દી મારા ઘરે આવી શકે. હું તેની આવી વાતોથી શરમાઈ જતી હતી. મારા લગ્નને હવે થોડા દિવસો બાકી છે. તે મને કહેતા, મેં તારી તસવીર ધ્યાનથી જોઈ છે, હું તારા માટે પાગલ થઈ ગયો છું. હવે દિવસ માટે આરામ નથી અને રાત માટે કોઈ કામ નથી. જાનવી, હું વચન આપું છું કે આપણું જીવન ખૂબ જ સુંદર રીતે પસાર થશે. હું તને ક્યારેય દુઃખ નહીં આવવા દઉં, તારા બધા દુઃખ દૂર કરીશ. તે એવી રીતે વાતો કરતો હતો કે મને તેના પ્રેમની ખાતરી થતી હતી. તે દરેક સમયે મારા વખાણ કરતો અને મને એક રાત્રે તેણે કહ્યું, જાનવી, હું તારી કોઈ સુંદર સુંદર વિડીયો જોવા માંગુ છું. જો તને ગમતું હોય તો. આ સાંભળીને મારા શરીરમાંથી કાંટા નીકળી આવ્યા. શરીર ધ્રુજવા લાગ્યું. મારી હથેળીઓ અને કપાળ પર પરસેવો થઈ ગયો હતો. તેને મને પહેલી વાર આવું કહ્યું હતું. મેં કહ્યું, આ કેવી રીતે શક્ય હોય? આવી રીતે હું કોઈ તસવીર ન લઈ શકું. મેં કહ્યું કે ટૂંક જ સમયમાં આપણે લગ્ન કરવાના છે. તેણે કહ્યું, દરરોજ તું મારી પત્ની બનીને મારી સાથે આમ જ પસાર થવાની છે. તેની વાત સાંભળીને મને શરમ આવી. હું પણ તેના પ્રેમમાં ગાંડી થઈ ગઈ હતી. તેની મારા પ્રત્યે સહેજ પણ નારાજગી હું સહન કરી શકતી ન હતી. જો હું તેને ના પાડતી તો તે રિસાઈ જતો અને પછી તે બીજે દિવસે ફોન પણ કરતો નહીં. એટલે અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને પછી ટૂંક સમયમાં અમારા લગ્ન થઈ ગયા. અને જ્યારે હું મારા સાસરીએ પહોંચી અને બધા રીતિ રિવાજો પૂરા કર્યા પછી મારી નણંદ મને રૂમમાં બેસાડી મારા પતિને એક બહેન હતી. આ રૂમને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. એવું લાગતું હતું કે મારા પતિને લગ્નની ખૂબ જ ખુશી છે. દરેક જગ્યાએ ફૂલોની સુગંધ હતી અને રંગબેરંગી કલરની ચાદરો ઉપર પણ ઘણા બધા ફૂલો હતા. મને મારા શબ્દો વારંવાર યાદ આવી રહ્યા હતા. ફૂલોની સુગંધ અને હવામાનની ઠંડક મારી અને મારી સુંદરતા દર્શાવી શકી. અને હું પહેલી રાતે મારા પતિના હૃદયમાં એવી રીતે પ્રવેશવા માંગતી હતી કે તેઓ કાયમ માટે મારા બની જાય. બધું કરતી વખતે ઘર હું યાદ કરી રહી હતી. જો કે તે મારા મમ્મી પપ્પાની પસંદગી હતી, પરંતુ જ્યારે મેં પ્રથમ વખત તેમની તસવીર જોઈ ત્યારે તે મને તરત જ ગમી ગયા હતા. અમારા પરિવારમાં પરિચય કરાવ્યો હતો અને હું મારા પરિવારમાં પણ ખૂબ જ ખુશ હતી. અને અમારા સમાજમાં છોકરાને મળવાની રિવાજ ન હતો, એટલે મેં મારા પતિની તસવીર જોયેલી. હા, અમે રોજ ફોન પર વાતો કરતા. લગ્નની રાત વિશે મારી ઈચ્છા વધી રહી હતી. હું બેસી ગઈ, પણ તે સમયે મને નવાઈ લાગી જ્યારે મારા પતિ સાથે અન્ય એક છોકરો પણ રૂમમાં પ્રવેશ્યો અને તે દાખલ થતા જ તેને દરવાજો બંધ કરી દીધો. જ્યારે મેં મારા શરીર તરફ જોયું તો મને શરમ અનુભવાઈ. મારી સુંદરતા સંપૂર્ણ રીતે પ્રકાશિત થઈ ગઈ હતી. મેં મારી જાતને મારા પતિ માટે તૈયાર કરી હતી અને મને ખબર નથી કે શા માટે મારા પતિ લગ્નની રાત્રે કોઈને પોતાની સાથે રૂમમાં લાવ્યા હતા. તે ઝડપથી હસવા લાગ્યો અને બોલ્યો, અરે, તારી જાતને છુપાવવાની જરૂર છે. તું સમજ કે આ પણ આપણા સંબંધનો એક ભાગ છે. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મારા પતિનો દોસ્ત અમારા સંબંધનો ભાગ કેવી રીતે બની? મેં વિચાર્યું કે કદાચ મારા પતિ તેના દોસ્તને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી તેનો પરિચય કરાવવા માટે તેને રૂમમાં લાવ્યા હશે.
પણ પછી દરવાજો બંધ કરવાની શું જરૂર હતી? મેં મારા પતિના દોસ્ત અજીત તરફ એક નજર નાખી, જે આંખો મારા અસ્તિત્વમાં હિસાબ લઈ રહી હતી. તો તેના દોસ્તની સામે મારા પતિએ મારું મોઢું તેની સામે કરી નાખ્યું અને મારા ગાલને સ્પર્શ કરતા તેને કહ્યું, આમ તો તું બહુ સુંદર છે, પણ લગ્નની રાત હું નહીં પણ તારી સાથે મારો દોસ્ત અજીત ઉજવણી કરશે અને તેમની એક સાથે જોવાની મને ખૂબ જ મજા આવશે. અને પછી મારા પતિનો દોસ્ત મારા બેડ પર મારી નજીક બેઠો તો મારા હોશ ઉડી ગયા. હું તરત જ પાછી હટી ગઈ અને મારા પતિને કહ્યું, આ બધું શું છે? હું તમારી સાથે ફેરા ફરીશ. મેં તમને 7 જન્મનું વચન આપ્યું છે. મારા રૂમમાં તમારો દોસ્ત કેમ લાવ્યા છે? મારા મગજમાં જે કઈ આવી રહ્યું હતું હું કહી રહી હતી. મારું શરીર પરસેવાથી સાથે બદલાઈ રહ્યું હતું. મારા પતિના શબ્દોથી મારા માથા પર આસમાન તૂટી પડ્યું હતું. જો તે મજાક કરતો હોત તો પણ આ મજાક મારા લગ્નની રાત્રે પોતાની પત્ની બીજા પુરુષને કોણ વિચારી શકે? મારી વાત સાંભળીને મારા પતિ હસ્યા અને મારી નજીક આવ્યા અને બોલ્યા, પ્રીતમ, મને લગ્નની રાત ઉજવવાનો શોખ નથી, મને જોવાનો ખૂબ મજા આવે છે. મેં મારા ઘણા દોસ્તના લગ્નની રાત જોઈ છે અને આજે મારી પોતાની પત્નીના લગ્નની રાત જોવાની છે. જ્યારે તું મારી સામે મારા દોસ્તની સાથે હશે ત્યારે મારો વિશ્વાસ કર, મને ખૂબ જ મજા અને આનંદ આવશે. એટલે હવે ફરમાવવાની કોઈ જરૂર નથી. આટલું કહીને તે જોરથી હસી પડ્યો અને દોસ્તને ઈશારો કર્યો. તેણે કહ્યું, મારો ઉપયોગ કર. અને મને લાગ્યું કે હું તો મારા જગ્યા પર સ્થિર હતી. હું 3 મહિનાથી વાત કરી રહી હતી તે મયુર નહીં પણ તેનો દોસ્ત અજીત હતો. તેને પ્રેમનો દાવો કર્યો હતો. તે મયુર ન હતો પણ તે અજીત હતો. તેના જાદુઈ શબ્દોએ મને પ્રેમમાં પાડી હતી. તે હવે મારા પર આફતો આવી હતી. તેની આંખોમાં કેવી ચમક હતી તે હું તેની સારી રીતે સમજી શકતી હતી. આજે રાત્રે તે મારી સાથે દગો કરી રહ્યો હતો. કદાચ એ વિચારીને તેની આંખો ચમકી રહી હતી, પણ મારા પતિએ આ બધું કેમ કર્યું? તેને તેના દોસ્ત સાથે મારા વિશે કેમ વાત કરી અને શા માટે? તેને એ હકીકત સામે કોઈ વાંધો ન હતો. મેં મારી પ્રતિષ્ઠાને તેની સમક્ષ ઉજાગર કરી હતી. હું કશું સમજી શકતી ન હતી. તેણે અજીતને કહ્યું, અરે યાર, તારી સામે આટલી ખૂબસૂરત છોકરી છે. કારણ કે તેના બંને હાથ મને અડી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે હું મારા મમ્મી પપ્પાને એકમાત્ર દીકરી હતી, પરંતુ મારી મમ્મીને હંમેશા ઈચ્છા હતી કે મારા લગ્ન સુખી પરિવારમાં થાય અને સંપૂર્ણ સુખી થઈ જાય. મારું આખું જીવન શાંતિ અને સુખમય પસાર થાય. મારી મમ્મીને એવું હતું કે મોટી હોટલમાં ખાવું તેનું સપનું હતું. જ્યારે હું મોટી થઈ ત્યારે મારી મમ્મીએ મારા મનમાં આ વાત મૂકવાનું શરૂ કર્યું કે હું તારા લગ્ન એક શ્રીમંત માણસ સાથે કરાવીશ. હું પણ મારા મનમાં વિચાર કરવા લાગી હતી. હું મોટા બંગલામાં રાણી બનીને જઈશ. મારા પપ્પા હંમેશા કહેતા, માણસનું દિલ સારું હોવું જરૂરી છે. પણ મારી મમ્મીને આ બધી વાતો જૂની લાગતી હતી. તે હંમેશા મારા પપ્પાને એમ કહીને ચૂપ કરી દેતી કે તમે મને જે કાંઈ આપી શકતા નથી તેના માટે હું મારી દીકરી માટે મોટા ઘરનો છોકરો શોધીશ. હું સુંદર હતી. મારા પપ્પાના શબ્દો મને યાદ આવી રહ્યા હતા અને મેં મારા પતિના દોસ્તને મારી પાસેથી ધક્કો માર્યો અને હું રૂમની બહાર નીકળી ગઈ. પછી મેં તરત મમ્મીને અને પપ્પાને ફોન કર્યો અને બધી સાચી ઘટના કહી અને મારા પપ્પા મને લેવા આવ્યા અને મેં મારા પતિ સાથે મારો સંબંધ તોડી નાખ્યો અને હું મારા પપ્પાની સાથે પિયર ચાલી ગઈ. અને મને આ દુઃખમાંથી બહાર આવતા ઘણો સમય લાગ્યો અને મારા પપ્પાએ મારો સંબંધ ફરીથી શોધ્યો અને મેં ફરીથી લગ્ન કર્યા અને હું અત્યારે મારા પતિ સાથે ખૂબ જ ખુશ હતી. અને ભલે તે ગરીબ છે પરંતુ મને ખૂબ પ્રેમ કરે છે. તો મિત્રો, બીજી આવી મજેદાર કહાનીઓ સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.